નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાર્ટ 3 ની અંદર સ્વાધ્યાય 5.2 ની ચર્ચા શરૂ કરવાના છીએ, પણ એ પહેલા જરા બે સૂત્રો આપણે સમજવાના થશે. એમાં પહેલું છે કે એક સમાંતર શ્રેણીના બે પદ am અને an હોય તો એનો સામાન્ય તફાવત d બરાબર am - an છેદમાં આવશે m - n. હવે પહેલી બાબત તો એ કે તમને આમાં કહેવા શું માંગે છે કે કોઈ પણ તમને બે પદ આપેલા હોય ને તો તમે એનો સામાન્ય તફાવત સરળતાથી શોધી શકો છો. કઈ રીતે? તો કે બે પદની બાદબાકી અંશમાં છેદમાં એ પદના ક્રમની બાદબાકી, મતલબ પહેલું પદ જે મૂક્યું છે એનો ક્રમ નીચે પહેલો આવશે, બીજું પદ જે તમે બાદબાકી મૂક્યું હોય એનો ક્રમ નીચે બીજો આવશે. બે પદની બાદબાકી અને એના ક્રમની બાદબાકી આપણે નીચે મૂકવાની થશે. આ રીતના તમે કરશો એટલે કોઈ પણ સમાંતર શ્રેણી માટે તમે સામાન્ય તફાવત d શોધી શકો. બરોબર છે? અત્યારે તમને ફોર એક્ઝામ્પલ અત્યારે આપું છું, એક શ્રેણી સામે લઈ લઉં છું. બરોબર, શ્રેણી છે આપણી પાસે 10 17. હું અહીંયા 7 7 એડ કરું છું. બરોબર છે? એટલે નેક્સ્ટ પદ કયું થશે? અહીંયા 24. 7 એડ કરશું એટલે આગળ આવશે 31. આ રીતના મને એક સમાંતર શ્રેણી આપેલી છે. હવે આની અંદર માની લો કે આખી શ્રેણી તમને ક્યારેક ના આપેલી હોય, એને બદલે કોઈ પણ બે પદ, જેમ કે આ પહેલું અને ચોથું, બરોબર, a1 બરાબર 10 છે અને a4 બરાબર 31. તમને ફક્ત આ બે પદ આપેલા હોય, આ શ્રેણી આપેલી નથી, તમારે સામાન્ય તફાવત d શોધવાની જરૂર પડી, તો આ બે પદ દ્વારા કઈ રીતના શોધવું એને? d બરાબર a4 - a1 છેદમાં 4 - 1. મતલબ કે તમને જે બે પદ આપેલા છે બે પદની બાદબાકી, મેં કદાચ અહીંયા a1 - a4 કર્યું હોત તો પણ ચાલે. તમારે તો એ બે પદની બાદબાકી કરવાની છે. બે પદની બાદબાકી છેદમાં આવશે એના ક્રમની. પહેલું તમે અહીં ચોથું પદ મૂક્યું એટલે 4, એટલે કે એનો ક્રમ છે એ અહીંયા પહેલો રાખવાનો. પહેલું પદ અહીંયા પાછળ છે એટલે એનો ક્રમ છે પાછળ. ટૂંકમાં આ ક્રોસિંગ પાછું ન થવું જોઈએ. અહીંયા જે રીતના ક્રમમાં પદ છે એ જ ક્રમમાં નીચે એના ક્રમ, પદના ક્રમ ગોઠવાવા જોઈએ. ચલો હવે કિંમત મૂકી દઉં તો a4 બરાબર 31 છે, a1 બરાબર 10 છે, છેદમાં 4 - 1 જે આ ક્રમની બાદબાકી હતી એ, બરોબર છે? 4 - 1 એટલે 3 થશે. 31 માંથી 21 કાઢો, આપણે 10 કાઢો એટલે 21, છેદમાં આવશે 3, જવાબ આવશે 7. આ મને આ સમાંતર શ્રેણીનો તફાવત, સામાન્ય તફાવત જેને આપણે d કહીએ છીએ, d મળ્યો. અને તમે ચેક કરો 7 જ થશે. 17 માંથી 10 કાઢો, જવાબ 7 જ આવશે. તો આપણે યાદ શું રાખશું? ગમે ત્યારે બે પદ આપેલા હશે એટલે ઉપર અંશમાં બે પદની બાદબાકી, નીચે ક્રમની બાદબાકી. બરોબર છે? એટલે આપણે જે તે સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત શોધી શકીએ. ચાલો એના પછીનો નેક્સ્ટ એક તો હવેની જે આપણે ચર્ચા છે એના પછીનો જે બીજી મેં નોંધ લીધેલી છે એ સમાંતર મધ્યકની લીધેલી છે. બરોબર છે? કોની નોંધ લીધેલી છે? સમાંતર મધ્યકની. બરોબર, સમાંતર મધ્યકની નોંધ એટલે તમે અહીંયા જોશો એટલે એવું કીધું છે કે જો abc ત્રણેય સમાંતર શ્રેણીના 3 ક્રમિક પદ હોય તો b ને a અને c નો સમાંતર મધ્યક કહે છે. બરોબર છે? abc ત્રણેય ભાઈ ક્રમિક પદ છે એક સમાંતર શ્રેણી. તો વચ્ચેનું પદ હોય ને એને એની આગળ પાછળના બે પદનો સમાંતર મધ્યક કહેવાય. અને એનું સૂત્ર છે b બરાબર a + c છેદમાં 2. બરોબર છે? હવે આવું શા માટે બન્યું? તો કે એક તો ભાઈ આ ત્રણે ત્રણ સમાંતર શ્રેણીના પદ છે, તો હું એનો સામાન્ય તફાવત શોધું. પહેલા બીજા પદ વચ્ચે તફાવત મેળવું એટલે b - a એટલો થાય કે નહીં સામાન્ય તફાવત એનો? કારણ કે પાછળનામાંથી આગળનું પદ બાદ કરવાનું. આ બે વચ્ચે હું જો તફાવત શોધું તો c - b, c માંથી b એટલે કે આગળનું બાદ થાય. હવે પાછું જાણીએ છીએ કે આ સમાંતર શ્રેણીના પદ હતા એટલે તફાવત તો દર વખતે સરખો મળે, વચ્ચે ઇક્વલ ટુ ની નિશાની આવશે કે નહીં? ચાલો હવે આનું સાદુરૂપ આપશું આપણે. ઓ -b આ બાજુ એટલે પ્લસ થઈ જાય, માઇનસ સામે જાય એટલે પ્લસ થઈ જાય, એટલે સામે a + c મળશે. b + b એટલે 2b, સામે a + c. તો b બરાબર મને મળશે સૂત્ર a + c છેદમાં આવશે 2. આ સૂત્ર મને મળશે. મતલબ કે વચ્ચેનું પદ એની આગળ પાછળના પદના સરવાળાથી અડધું. બોલો તો એ બે પદનો સરવાળો કરો ને આગળ પાછળના પદનો, એને બે વડે ભાગી નાખો એટલે હંમેશા વચ્ચેનું પદ કોઈ પણ શ્રેણીનું મળી શકે. જેમ કે અહીંયા આપણે ચેક કરી લઈએ, આ 3 પદ જુઓ ક્રમિક સમાંતર શ્રેણીના છે. બરોબર છે? તો એમાં વચ્ચેના પદને એટલે કે 17 ને 10 અને 24 નો સમાંતર મધ્યક કહેવાશે. અને આ મને વચ્ચેનું પદ મળશે કઈ રીતના? આગળ પાછળના પદનો સરવાળો છેદમાં 2 કરવાથી, એટલે કે 10 + 24 છેદમાં 2 કરું એટલે મને વચ્ચેનું પદ 100% મળી જાય. 24 ને 10 એટલે 34 થાય, 34 છેદમાં 2 જવાબ આવશે 17. જોવો ને વચ્ચેનું પદ આવી ગયું કે ના આવી ગયું? તો અહીંયા આપણે ટોટલ બે બાબતો નોંધી કે પહેલું, ગમે ત્યારે તમને કોઈ પણ સમાંતર શ્રેણીના બે પદ આપેલા હશે અને તમારે d શોધવું હોય તો કઈ રીતના મળશે? તો કે d ઉપર બે પદની બાદબાકી, નીચે એના ક્રમની બાદબાકી.
પદ તમને જે આપેલા હોય એની કિંમત જે કાંઈ છે એ કિંમત એની ગોઠવો. નીચે તો ઓલરેડી આપણે ક્રમ મૂકી જ ચૂક્યા છીએ, બરોબર છે. એટલે એ પ્રમાણે ગણતરી આગળ આપતા જશો એટલે છેલ્લે આપણને એનો સામાન્ય તફાવત ડી મળી રહેશે. અને બીજું, જ્યારે 3 પદ ક્રમિક આપ્યા હોય ને વચ્ચેનું પદ જે છે માની લો શોધવાનું હોય, કે પછી ઘણીવાર 3 માંથી કોઈ પણ એક પદ ગાયબ કર્યું હોય તો તમે વચ્ચેના પદને અનુલક્ષીને એનું સૂત્ર મૂકી શકો. વચ્ચેના પદ માટે સૂત્ર છે આગળ પાછળના બે પદનો સરવાળો છેદમાં આવશે 2. આ વચ્ચેના પદને આ બે પદનો સમાંતર મધ્યક કહેશું. કેવો મધ્યક કહેશું? સમાંતર મધ્યક, બરોબર છે. તો હવે આપણી પાસે બે વસ્તુ છે અને આગળ આપણે an વાળું સૂત્ર પણ જોયું હતું. તો હવે નેક્સ્ટ આપણે આપણું સ્વાધ્યાય જે 5.2 છે એને કન્ટિન્યુ કરશું ભાઈ, બરોબર છે. હવે અહીંયા જોવા જઈએ તો આપણે પહેલો પ્રશ્ન આપ્યો છે કે નીચેના કોષ્ટકમાં ખાલી જગ્યા પૂરો. ફક્ત ખાલી જગ્યા એમને પૂરી આપવાની નથી, ગણતરી કરીને વ્યવસ્થિત આપણે જવાબ આપવાનો છે. જેની અંદર ટોટલ તમને 5 પ્રશ્ન આપેલા છે, બરોબર છે. આ 1 થી 3 અને 4 5 અહીંયા લખ્યા છે. જેમાં પેલું એ છે, બીજો ડી નું ખાનું છે, ત્રીજું એન નું ખાનું છે, ચોથું એન. એન એટલે પદનો ક્રમ થાય ભાઈ, એન એટલે પદ થાય, બરોબર. પદ કયું છે એ અને ડી એ તો તમે જાણો છો. આ એ એટલે પ્રથમ પદ અને ડી એટલે સામાન્ય તફાવત. તો આપણે આ રીતના દરેક પ્રશ્નની અંદર જોવાનું, કઈ વસ્તુ શોધવાની છે આપણે મેળવીને આપશું. જરાક વ્યવસ્થિત જોતા જાજો, કારણ કે આ સૂત્રનો અનુભવ આપણી પાસે પહેલી વાર આવે છે અને દાખલા પરીક્ષા લક્ષી પણ કહી શકાય, બરોબર છે. હવે પહેલો પ્રશ્ન તો તમારે જાતે જ કરવાનો થશે, જે તે પદ શોધીને આપવાનું છે. કયું? એન એટલે 8 આપ્યો એટલે 8મા ક્રમનું પદ શોધવાનું છે. દાખલા વ્યવસ્થિત જોવો એટલે આ બે પ્રશ્નો પણ સોલ્વ થઈ શકશે. શરૂઆત કરશું પેલા પ્રશ્ન 2 થી. હવે બીજા પ્રશ્નમાં તમને કહેવામાં આવ્યું છે કે a બરાબર -18. a બરાબર કેટલો કીધો? -18. ડી છે અહીંયા ખાલી જગ્યા મૂકી એટલે કે ડી મારે શોધવાનો છે. n એટલે પદનો ક્રમ કહેવાય, n બરાબર 10 આપેલું છે ને an એટલે કે પદ બરાબર 0 છે. મતલબ કે આ પદ છે ની કિંમત 0 છે. રેડી? તો તમને ડી શોધવાનું કીધું. હવે જોવાય તમને ડી કે a કે n કે એવું ગમે ત્યારે શોધવાનું કે એટલે તમને શું આપેલું? શું એટલે કે an ને sn. હમણાં આગળ જતા sn હોતે આવશે. અહીંયા તમને an એટલે કે પદ આપેલું છે, જોવો ને. તો આપણે અહીંયા સૂત્ર an વાળું યુઝ કરવાનું થશે, બરોબર. આપણે વિચાર કરતા હશું કે સાહેબ તમે સૂત્ર તો એક જ આપ્યું છે, તો એમાં an વાળું સૂત્ર ક્યાં વિચારવાનું? સૂત્ર એ જ મૂકવાનું થાય. પણ મિત્રો આમાં એવું નથી, કારણ કે આપણે પરીક્ષા સમયે તો ભાઈ બધા સૂત્ર એટલે કે બે સૂત્ર ભણીને બેસવાના છે, an ને cn એટલે કે સરવાળાનું સૂત્ર. તો આવા સમયે જરાક પસંદગીમાં અગવડતા ન રહે એટલે હું તમને કહું છું કે તમને શું આપેલું છે? પદ આપેલું છે કે સરવાળો? અહીંયા પદ આપેલું કહેવાય an, એટલે એ પદ આપેલું છે, બરોબર છે, બરોબર. અને એમાંય પાછું n બરાબર 10 છે એટલે હું અહીંયા કદાચ 10 લખું તો લખી શકું. એ 10 બરાબર મને અહીંયા 0 આપેલો છે. ચાલો જ્યાં n છે ત્યાં, અથવા તો n ની કિંમત તમને તૈયાર આપી હતી પદની, પદ બરાબર 0. રેડી? a એટલે -18, n એટલે પદનો ક્રમ છે, ક્રમ અહીંયા તમને 10 આપેલો છે, 10 -1 અને ડિફરન્સ શોધવાનો છે. તો જોવો છે ને સૂત્રમાં ડી એક જ બાકી રહ્યો કે નહીં? ચાલો એને સૂત્રો કરતા બનાવશું. પેલા -18 આ બાજુ આવે એટલે પ્લસ 10 -1 એટલે કેટલો થઈ જાય? 9 અને ભેગો ડી ગુણાકારમાં છે. એટલું પદ આપણી પાસે અહીંયા વધ્યું. 9 આ બાજુ આવે એટલે છેદમાં, બરાબર, સામે ડી વધ્યો. 9 9 કેન્સલ કરો, વધશે કેટલો? અહીંયા 2. તો મને ડી બરાબર 2 મળશે. અહીંયા ડી બરાબર કેટલો મળશે? 2, બરોબર છે. અહીંયા આપણો પહેલો પ્રશ્ન પૂરો થયો. સૂત્ર મૂકો. જે કિંમતો આપણે આપી છે એ કિંમતોને લઈને આગળ વધતા રહીએ. વાત હવે આગળ કરશું. બીજા પ્રશ્ન પછી આવશે ભાઈ ચોથાની વાત. અને મિત્રો આ ઈઝી પ્રશ્ન છો એકદમ. હા, પેલો તમને a બરાબર -18 પોઈન્ટ, અને આવી ટેવ આપણે રાખશું. જે આપેલું હોય ને એને ઉપર પેલા લિસ્ટમાં અહીંયા લઈ લેશું. પછી ડી એટલે કે સામાન્ય તફાવત 2.5. પછી n વાળું ખાનું ખાલી છે એટલે કે n આપણે શોધવાનો. n એટલે કોણ? પદનો ક્રમ. યાદ હોય તો પદનો ક્રમ આપણે શોધવાનો છે. અને છેલ્લું an બરાબર છે 3.6. મતલબ કે તમને પદ આપેલું છે an બરાબર, પણ આ પદ આ શ્રેણીમાં કેટલામું છે એ આપણે આપેલું છે નહીં. ઈ ક્રમ એટલે કે આપણે n એનો શોધીને આપવાનો છે. હવે આમાં બીજું કઈ કામ નથી કરવાનું. n આપેલો છે એટલે મારે n વાળું સૂત્ર અહીંયા પહેલા લેવાનું થશે. n બરાબર a + n - 1d. ચાલો બધી કિંમતો રાખો. an એટલે કે જે તે પદ તમને કેટલું આપ્યું હતું? 3.6. a એટલે પ્રથમ પદ -18.9. n એટલે પદનો ક્રમ જે આપેલો નથી એટલે શોધવાનો થશે. અને ડિફરન્સ 2.5 છે. 2 પોઈન્ટ કેટલો છે અહીંયા? 5. ચાલો હવે -18.9 આ બાજુ આવશે એટલે કેવો થશે? પ્લસ. અહીંયા n - 1 અને એની સાથે હજી 2.5 ગુણાકારમાં છે.
ચલો હવે આ બેનો સરવાળો કરવાનો થશે. 18 ને 3 એટલે 21 થઈ જશે અને 0.9 ને 0.6 એટલે 1.5 બીજા થાય એટલે ટોટલ મને અહીંયા જવાબ મળે 22.5 મળશે. કેટલો મળશે? 22.5. ઓલો 2.5 આ બાજુ આવે એટલે છેદમાં, સામે છે n-1. ચલો હવે છેદ ઉડે એટલા કેન્સલ કરવાના થાય. એક તો બેમાં એક એક આંકડા પછી પોઈન્ટ છે એટલે પોઈન્ટ તો મિત્રો કેન્સલ થઈ જાય. ઉપર 225 વધે, નીચે 25 વધ્યા. 25 નવા 225 થાય. 25 નવા બરોબર છે. તો અહીંયા મને અંશમાં વધશે 9, સામે ઓલો -1 હતો, આ બાજુ આવે એટલે પ્લસ થઈ જાય બરાબર. સામે વધ્યો n, તો n બરાબર 9 વત્તા 1 એટલે જવાબ મળશે મને 10. n બરાબર 10, n એટલે પદનો ક્રમ થયો. તેનો મતલબ શું થાય મિત્રો? આ પદ જે આપ્યું હતું ને આપણને, એનો ક્રમ 10મો છે. બોલે તો આ શ્રેણીમાં 10મું પદ 3.6 હશે. કેટલામું પદ બોલું છું? 10મું. ક્રમ આપેલો છે એટલે કે આપણે શોધો અહીંયા ક્રમ. 10મું પદ 3.6 થશે. અને નેક્સ્ટ હવે જે આપણી વાત આવશે, 5મો પ્રશ્ન, જે ઈઝી કહી શકો. એક તો એ બરાબર તમને 3.5 આપેલો છે. એ બરાબર કેટલો આપેલો છે આપણે? 3.5. જ્યારે એનો ડિફરન્સ છે 0 છે. ડિફરન્સ અહીંયા કેટલો છે એનો? 0. જ્યારે એના પછીની વાત કરી, ત્રીજું ખાનું છે n નું, એટલે કે પદનો ક્રમ છે. પદનો ક્રમ આપણે કેટલો આપેલો છે અહીંયા? 105. તો એના પરથી આપણે an એટલે કે ઈ પદ છે, પદ આપણે શોધીને આપવાનું છે. હવે જરાક મિત્રો જોઈ લો ને, અહીંયા ડિફરન્સ તમને દેખાય છે સામે કેટલો? 0 છે કે નહીં? હવે ગમે ત્યારે ડિફરન્સ 0 હશે બરોબર છે. ડિફરન્સ કેટલો હશે? 0. એટલે પદ હંમેશા સરખા હોય એમાં, કારણ કે એમાં કોઈ ડિફરન્સ જ નથી. પેલું પદ કેટલું હતું? 3.5 બરોબર છે. પેલું પદ કેટલું છે? 3.5. ડિફરન્સ 0 છે તો 0 0 0 એડ કરતા એટલે દરેક પદ 3.5 3.5 3.5 જ મળતું રહે. તમે સૂત્ર દ્વારા ગણતરી કરી શકો, ડાયરેક્ટ પણ જવાબ આપી શકો. હું અહીં સૂત્ર દ્વારા ગણતરી કરું છું મિત્રો, એટલે સૂત્રનો અનુભવ થોડોક મળે. d બરાબર 0 થશે, પદનો ક્રમ n બરાબર 105 થશે, અને એના આધારે આપણે an એટલે કે પદ આપણે શોધવાનું છે બરોબર છે. an એટલે ખરેખર તો n બરાબર 105 છે. હું 105 લખું હોય તો લખી શકું. એ 105 એટલે કે 105મું પદ કયું છે મારે શોધવાનું છે. અને શેના પરથી કીધું 105મું પદ? તો કે a બરાબર 105, આપણે n બરાબર 105 આપેલો છે એના પરથી. હવે હાલો, an બરાબર એક તો a પ્લસ n-1d, જ્યાં n હોય ત્યાં 105 મૂકવાનો છે, એટલે કે 105મું પદ આપણે શોધવાનું થશે. a બરાબર છે 3.5 પ્લસ n એટલે 105 -1, જ્યારે ડિફરન્સ આનો કેટલો છે? 0, એટલે ભેગો મારે 0 આની હારે ગુણાકારમાં લેવો પડશે. તો a 105 3.5 એમ નમ, પણ 0 ગુણ્યા 105 -1 કરું તો જવાબ તો 0 જ આવશે કે નહીં? તો મને a 105 એટલે કે 105મું પદ મને 3.5 જ આવશે. આ શ્રેણીનું દરેક પદ મિત્રો 3.5 જ હોય. શા માટેનો? ડિફરન્સ 0 છે એટલે. રેડી? અત્યારે આપણે આપણા an બરાબર a પ્લસ n-1d વાળા જે સૂત્ર છે એ સૂત્ર પરથી સામાન્ય ગણતરી કરીને આપણે આપી. હવે આગળ વાત કરવાની છે પ્રશ્ન નંબર 2 ની. ચાલો હવે પ્રશ્ન નંબર 2 લઈએ. એના માટે એક તો પ્રશ્ન થોડો વિચારવા લાયક હશે અને ઈઝી પણ છે, પણ આ સમાંતર શ્રેણી એવી છે જ્યારે ટેકનિકલ બાબતો થોડીક વધારે મગજમાં રાખો, સમાંતર શ્રેણી વિશેના આઈડિયા થોડા ક્લિયર હશે ને, થિયરી ક્લિયર હશે ને, તો આ દાખલાઓમાં મજા આવશે, નહીતર પછી રામાયણ રહેશે બરોબર છે. હવે એક તો પ્રશ્ન નંબર 2 છે એ જાતે ગણવા માટે આપેલો છે મિત્રો. MCQ છે એમાં બરોબર છે, અને MCQ માં ડાયરેક્ટ જવાબ ટીક માર્ક કરીને આપવાના નથી, ગણતરી જરૂરી હોય ને ત્યાં કરવાની છે, એ કાળજી દે થોડી. ચલો હવે અહીં આપણે શરૂઆત કરશું ભાઈ પ્રશ્ન નંબર 3 ની. નીચેની સમાંતર શ્રેણીમાં ખાલી ખાનામાં પદ શોધો. હવે તમને આપેલી છે બધી સમાંતર શ્રેણી હોય, પણ એમાં જોવો જોઈએ ને ખાલી ખાનાઓ આપેલા છે, તો આ ખાનાઓની અંદર આપણે એ પદ કયું છે ને એ શોધીને આપવાનું છે. અહીંયા જોવા જઈએ તો ટોટલ આપણે 4 પદ વાળી શ્રેણી આપી છે, જેમાં પહેલું ને ત્રીજું પદ બેયમાં ખાનું છે, એટલે કે ખાલી જગ્યા છે. ચલો હવે આમાં જો એક કામ થઈ શકે, જો મને ડી મળી જાય, ડી. અને મિત્રો જો તમે આમાં સમાંતર શ્રેણી વિશે વ્યવસ્થિત થિયરી ભણેલા છો, તૈયારી કરેલી છે, સૂત્ર મોઢે છે, ટેકનિકલ બાબતો થોડીક મગજમાં ઉતરી ગઈ છે, તો તમને આમાં એકથી વધારે રસ્તાઓ હોતી મળી શકે. જરૂર નથી કે હું અત્યારે કોઈ રીત લઉં છું તો એ રીતે દાખલો ગણવો, બીજી રીતે થઈ શકે. અત્યારે કોઈ એવો પ્રયત્ન કરવાની જરૂરિયાત નથી બરોબર છે, પણ ટેકનિકલ રીતે તમે સાચા હો એટલે ઘણી બધી રીતો, જેમ કે હું આમાં આમે કરી શકું.
આ જોવો ને આ 3 ક્રમિક પદ થયા, કારણ કે આપણે ક્રમિક એટલે સાથે આવતા હોય એવા, બરોબર છે, પહેલા પછી બીજું, બીજા પછી ત્રીજું, એવું નથી કે આગળથી 3 જ લેવાના, ગમે ત્યાં 3 સાથે હોવા જોઈએ. આ વચ્ચેનું પદ આગળ પાછળના પદનો સમાંતર મધ્યક થાય કે નહીં? હવે આનું સૂત્ર તો આપણે હમણાં શીખ્યા છે, આગળ પાછળના બે પદનો સરવાળો છેદમાં 2 કરી દો એટલે મને વચ્ચેનું પદ મળી જાય. જોવો ને એકનું સોલ્યુશન નીકળી ગયું કે નહીં? હવે મારે આ પદ શોધવું હોય તો શું કરવું? જેમ કે તમે આગળના પદમાંથી પાછળનું શોધવું હોય તો ડી પ્લસ કરતા જાઓ છો કે નહીં? એમ પાછળનામાંથી આગળનું જોતું હોય તો ડી માઇનસ કરી દેવાનો. આ સિમ્પલ વસ્તુ છે ભાઈ. તમે ઊંધા હાલો તો ઊંધી ક્રિયા થાય, બરોબર છે. તો જો તમને ડી મળે તો પછી 13 માંથી ડી બાદ કરી દો. ડી એટલે કે સામાન્ય તફાવત, તમને પહેલું પદ મળી જાય. પછી મેં માની લો કે સમાંતર મધ્યક દ્વારા આ પદ શોધ્યું છે. માની લો મારે સમાંતર મધ્યકથી નથી મેળવવું, હું ડી શોધી લઉં. કોણ શોધી લઉં? ડી. કારણ કે ડી આમાં ક્યાં શક્ય છે? બાજુના બે પદ આપ્યા હોય તો ડી મળે, પણ ના, હમણાં આપણે સૂત્ર જોયું કે આખી શ્રેણીમાં કોઈ પણ બે પદ તમારી પાસે હોય ને એટલે તમે ડી શોધી શકો. તો મારી પાસે આ બીજું પદ ને ચોથું પદ છે તો મને ડી મળશે. હવે જો ડી મળ્યો તો હું આ બીજા પદમાં ડી પ્લસ કરું એટલે ત્રીજું મળી જાય, મતલબ કે આ પદ મળી જાય, અને બીજા પદમાંથી ડી માઇનસ કરું એટલે આગળનું મળી જાય. તો એ જોવો જ સોલ્યુશન નીકળશે કે નહીં? હા, તો મેં તમને બે રીત કીધી. એક તો સમાંતર મધ્યક દ્વારા આ પદ મેળવો, પછી ડી શોધી લો, કારણ કે પાસે એના બે પદ મળે એટલે ડી મળી જાય. પછી બીજામાંથી ડી બાદ કરો એટલે પહેલું મળી જાય, એટલે તોય સોલ્યુશન. બીજા નંબરમાં મેં એમ કીધું કે બે પદ આપ્યા છે, એમાંથી બે પદનો ઉપયોગ કરીને ડી શોધી લ્યો, પછી બીજા પદમાં ડી પ્લસ કરશો એટલે ત્રીજું મળશે, અને બીજા પદમાંથી ડી બાદ કરશો એટલે પહેલું મળી જશે, બરોબર? કારણ કે ઊંધા લે એટલે બાદ કરવું પડે, ઊંધી ક્રિયા. હું અહીંયા કામ કરીશ કે હું આ બે પદ આપેલા છે એના પરથી પહેલા ડી શોધી લઈશો. આ પદ હું સમાંતર મધ્યક દ્વારા શોધતો નથી, ધારીએ ઈચ્છીએ તો શોધી શકાય ખરું. રેડી? ચાલો હવે અહીં એક તો મને જે પદ આપેલા છે એમાં એક બીજું પદ આપ્યું છે, બીજું પદ બરાબર 13 છે, અને એક મને ચોથું પદ આપ્યું છે. ચોથું એટલે કે A4 કહેવાય એને સંકેતમાં. એ પદ છે 3 છે. હવે મારે ડી શોધવો હોય, ડી. તો ઉપર જે બે પદ આપેલા છે બે પદની બાદબાકી, નીચે એના ક્રમની. પેલું આપણે બીજું પદ મૂક્યું હતું એટલે એનો ક્રમ એટલે અહીંયા પેલો રાખવો પડે, 2 - 4. ખબર પડી કે નહીં? આમાં ઉપર પદ નીચે એના ક્રમ, બરોબર છે. ચલો હવે પદની કિંમત અહીંયા મૂકી દઉં. તો A2 બરાબર છે 13 માઇનસ A4 બરાબર કેટલો છે અહીંયા 3 છેદમાં 2 - 4 એટલે -2 થશે કે નહીં? ઉપર 13 માંથી 3 જાય એટલે 10 વધ્યા, નીચે -2 છે, બબે કેન્સલ એટલે વધશે કેટલો? 5, પણ નીચે હજી માઇનસ હતો એટલે જવાબ -5 આવશે. મને ડી મળ્યો. કોણ મળ્યો અહીંયા? ડી. ડી મેં શેના માટે શોધ્યો? તો કે મેં ડી આ પદમાં પ્લસ કરું એટલે મને ત્રીજું મળે, અને આમાં માઇનસ કરું એટલે પહેલું મળે. આ બીજા પદની અંદર જ આપણે ડી છે પ્લસ અને માઇનસ કરશું એટલે આગળ પાછળના પદ બનશે. ચલો હવે મારે અહીંયા માની લો કે પહેલું પદ શોધવું હોય, પહેલું એટલે કે A1, તો બીજું પદ તો તમને ઓલરેડી આપેલું છે A2. જો પહેલામાં ડી પ્લસ થાય તો A2 આવે, ને પાછું એમાંથી ડી માઇનસ કરી દો એટલે A1 પાછું બની જાય. એટલે આપણે A2 માંથી આપણે ડી બાદ કરી દઈશું. ડી શું કરી દઉં? બાદ. હવે A2 બરાબર આપણી પાસે 13 છે, માઇનસ ડી બરાબર મને -5 મળ્યો, બરોબર છે. ડી ની કિંમત મેં અહીં મૂકી, માઇનસ માઇનસ પ્લસ થશે, 13 + 5 એટલે જવાબ કેટલો થઈ જાય? 18, બરોબર છે. એટલે આપણું અહીં પહેલું ખાનું ભાઈ ઓકે થઈ ગયું. અહીંયા મને જવાબ મળશે 18 મળશે. રેડી? હવે મારે આ ખાનું પૂરવું છે, મતલબ ત્રીજું પદ શોધવું છે. તો ત્રીજું પદ ઇઝીલી મળી જાય ને. બીજું પદ તમારી પાસે છે, એમાં ડી પ્લસ કરી દો એટલે ત્રીજું બની જવાનું છે. આપણી સમાંતર શ્રેણીની બનાવટ જ આવી હતી, યાદ છે કે નહીં? પહેલામાં ડી પ્લસ કરો એટલે બીજું, બીજામાં ડી પ્લસ કરો ત્રીજું, ત્રીજામાં ડી પ્લસ કરો એટલે ચોથું બનતું હોય. હવે મારે બીજા પદમાં ડી પ્લસ કરવાનો થશે. બીજું પદ એટલે 13, 13 માં ડી એટલે કે -5 પ્લસ કરી દો, પ્લસ માઇનસ એટલે બાદ બાકી થાય, 13 માંથી 5 કાઢો એટલે જવાબ મળશે 8, બરોબર છે. તો આપણું ત્રીજું પદ બોલો તો આ ખાનું પણ આપણું કમ્પ્લીટ થઈ ગયું. અહીંયા આપણે બે ખાના કમ્પ્લીટ ભરી ચૂક્યા છે. વ્યવસ્થિત જરાક જોવા જરૂર પડે તો વિડીયો રિપીટ કરવો પડે તો ભાઈ પાછો રિપીટ કરવો, બરોબર છે. હવે વાત કરશું અહીંયા. એક તો અહીંયા જો વાં તો સમાંતર મધ્યક વાળું હોતી એક રીત ખુલ્લી હતી, થઈ શકે એમ હતી. અહીંયા નથી થઈ શકે એમ, કારણ કે અહીંયા જો ક્રમિક 3 પદમાંથી 2 પદ આપેલા નથી. આ તો આમાં 2 ઘટે, પાછળના 3 પદ લો તોય 2 ઘટે. તો અહીંયા આપણો રસ્તો ફરજિયાત આ સિસ્ટમ પ્રમાણે જ હાલશે, બરોબર છે. કે હું તમને 2 પદ આપ્યા છે એમાંથી પહેલા ડી શોધી લો. હે, ડી મળી જાય પછી શું કરશું? પહેલા પદમાં ડી પ્લસ કરશો એટલે બીજું, બીજામાં ડી પ્લસ કરશો એટલે ત્રીજું, અને કદાચ તમે ચોથામાંથી ડી માઇનસ કરી દો તોય ત્રીજું મળી જાય. પણ આપણે એમ સીરીયલ જ હાલશું ભાઈ. પહેલા તો 2 પદ ઉપરથી ડી મેળવશું, પછી પહેલામાં ડી પ્લસ એટલે બીજું, બીજામાં ડી પ્લસ એટલે ત્રીજું. ચાલો એ મુજબ અહીંયા એક તો તમને પહેલું પદ આપ્યું છે જેનું અત્યારે A1 તરીકે ઓળખું છું, જે છે 5, અને એક છે ચોથું પદ છે A4 બરાબર 9 × 1/2.
ચાલો હવે શું કરશું તો કે ડી શોધવા માટે પહેલા બે પદની બાદબાકી, બરોબર છે, કોઈ પણ ક્રમમાં, જેમ કે a1 માઇનસ a4 લઉં, તમે a4 માઇનસ a1 લેવું હોય તો લઈ શકો, પણ ધ્યાન રહે અહીંયા જે ક્રમ હોય નીચે એ જ ક્રમ આવશે. આ પદ મૂકાના છે, આ એના ક્રમ જ મૂકવાના છે નીચે, હો ધ્યાન રહે. હા, હવે a1 બરાબર છે 5, a4 9 પૂર્ણાંક 1/2, બરોબર છે, એટલે કેટલો થાય 9 દુ 18, 18 ને કેટલો થઈ જાય 19, 19/2. અને બીજા નંબરમાં કહું તો 9.5 લખવું હોય તો ચાલે, ચાલે કે નહીં ચાલે, બરોબર છે. એટલે અહીંયા તમે કોઈ પણ એ રીતના કરી શકો છો. હું અહીંયા ભાઈ 9 દુ 18, 18 ને 19, 19/2 અહીંયા લખું છું. નીચે આવશે -3 વધશે, કેટલો વધશે -3. ચાલો હવે નેક્સ્ટ, 5 દુ કેટલો 10 થઈ જાય કે નહીં, અહીંયા 10 - 19 એટલે કેટલો વધશે, અહીંયા 5 દુ 10, 10 - 19, બરોબર ને, છેદમાં હજી 2 છે એટલે ઉપર વધશે મને -9, છેદમાં આવશે 2. પણ ચાલો એક સ્ટેપ હવે ભેગા વધારી દઉં, હવે -9 છેદમાં 2, હજી આખાના છેદમાં -3 છે. માઇનસ માઇનસ કેન્સલ કે નહીં, અંશનો છેદ છે છેદમાં જ, એટલે 2 છેદમાં, હજી છેદમાં 3 હતા, હજી 3 3 કેન્સલ મારો એટલે જવાબ મને મળશે 3/2 આવશે. 3/2 કેટલો આવશે 2, જેનું 1.5 લખવું હોય તો હાલની તકે લખી શકું એમ છું, પણ અહીં અપૂર્ણાંકમાં પદ બતાવેલો છે, હું અહીં અપૂર્ણાંક જ્યાં જ્યાં આવશે એ પ્રમાણે બતાવીશ. જુઓ પહેલા શું કર્યું, પહેલામાંથી ચોથું પદ બાદ કર્યું તો નીચે 1 માંથી 4 બાદ કર્યા. પહેલું અને ચોથું બે પદ મૂક્યા, એની બાદ બાકી કરતા -9/2 જવાબ આવ્યો, છેદમાં હતો -3, 2 છે નીચે ઉતર્યું, માઇનસ માઇનસ કેન્સલ થયું એટલે 9/6 અથવા તો 9/2 × 3, 3 3 કેન્સલ, 3/2 આ ફાઇનલ જવાબ થયો. ચાલો હવે આ મને અત્યારે ડી મળ્યો છે, પણ મારે હજી ડી પરથી ઓલા પદ બનાવવાના છે. જેમ કે પહેલું પદ આપ્યું છે એમાં ડી પ્લસ કરું એટલે બીજું મળશે. ચાલો આપણે બીજું પદ પહેલા શોધવા નીકળી છીએ, a2 એટલે મારે પહેલા પદમાં ડી પ્લસ કરવાનો થાય. તમે ડાયરેક્ટ પોતે આંકડા મૂકી શકો છો, આ તો મેં તમને સમજાય એટલે મેં એની સિસ્ટમ આખી કમ્પ્લીટ લખેલી છે કે ભાઈ પહેલા પદમાં ડી પ્લસ કરો એટલે બીજું બને, બરોબર છે. પહેલું પદ છે 5, એમાં ડી એટલે કે 3/2 પ્લસ કરો. ચાલો હવે 3/2 આમાં પ્લસ કરશું, લસા લઈ શકાય, 5 દુ કેટલો 10 થશે કે નહીં આમાં, બરોબર છે. 2 × 5 = 10, 10 + 3 એટલે 13/2 જવાબ આવશે, બરોબર. હજી આને અશુદ્ધ અપૂર્ણાંક છે એટલે મિશ્રમાં ફેરવી શકાય. 2 × 6 = 12, 2 × 6 કેટલો થાય 12, એટલે 6 પૂર્ણાંક 13 માંથી 12 જાય એટલે શેષ કેટલી વધશે 1 અને છેદમાં આવશે 2. બોલે તો મને 6.5 એટલે કે 6 પૂર્ણાંક 1/2 મળશે. આ મને બીજું પદ મળ્યું, બરોબર છે. હવે વાત છે ત્રીજા પદની. ત્રીજા પદ માટે બીજા પદની અંદર એટલે કે a2 માં મારે d પ્લસ કરવાનો થશે. હવે એક તો a2 એટલે 6 પૂર્ણાંક 1/2 કયો તો હાલે, 13/2 કયો તો હાલે. આ છે આપણું a2, એમાં મારે d બોલે તો 3/2 પ્લસ કરવાનો થાય. ચલો હવે એક તો બેનો છેદ સરખો છે 2 એટલે છેદમાં આવશે 2, ઉપર 13 + 3 એટલે 16 થશે કે નહીં, યાર 16/2 એટલે ફાઇનલ આન્સર મને કેટલો મળશે અહીંયા 8. તો a2 બરાબર 6 પૂર્ણાંક 1/2 અને a3 બરાબર મને કેટલો મળશે અહીંયા 8. અહીંયા આપણું આ શ્રેણીના કમ્પ્લીટ બે પદ થઈ ગયા. વાત હવે એના પછીની જે નેક્સ્ટ આપણે કરશું પ્રશ્ન નંબર 4, જેની અંદર તમને ટોટલ પદ જોવા જાય એટલે 6 પદ આપેલા છે, જેમાં પહેલું અને છઠ્ઠું પદ તમારી પાસે હાજરમાં છે. પહેલું છે -4 અને છઠ્ઠું પદ આપણી પાસે છે અહીંયા 6. ચલો હવે એક તો આમાં કોઈ ક્રમિક 3 પદ આપેલા નથી એટલે આપણે કોઈ સમાંતર મધ્યક વાળું સૂત્ર નહીં લઈ શકીએ, પણ હા 2 પદ આપેલા છે એટલે ડી વાળું સૂત્ર 100% આમાં લઈ શકાય, બરોબર છે. કે ડી છઠ્ઠા પદમાંથી હું પહેલું પદ બાદ કરું અને નીચેનો ક્રમ એટલે કે 6 - 1 મારે કરવાનો થાય. હવે છઠ્ઠું પદ 6 છે અને a1 બરાબર કેટલો છે અહીંયા -4, પહેલું પદ નીચે 6 - 1 એટલે 5 થશે કે નહીં, અહીંયા માઇનસ માઇનસ પ્લસ 6 + 4 એટલે જવાબ મળ્યો મને 10, 10/5 એટલે ફાઇનલ આન્સર કેટલો આવશે અહીંયા 2. આ મને મળ્યો સામાન્ય તફાવત એટલે કે ડી. ચાલો હવે આપણી પાસે પહેલું પદ હાજર છે એટલે હવે પહેલા પદમાં ડી પ્લસ કરું એટલે બીજું મળી જાય, એટલે બીજામાં ડી પ્લસ કરું એટલે ત્રીજું, ત્રીજામાં ડી પ્લસ થાય એટલે ચોથું, ચોથામાં ડી પ્લસ એટલે પાંચમું. આ રીતના ક્રમિક આપણે ચાલવાનું થશે. શરૂઆત કરીએ છીએ પહેલા a2 થી. a2 એટલે મારે a1 ની અંદર ડી પ્લસ કરવાનો થાય. a1 એટલે -4, જેમાં d એટલે કે 2 પ્લસ કરી દો એટલે મને જવાબ મળશે અહીંયા -2. ચલો હવે મારે a3 શોધવું છે. a3 માટે મારે a2 નો ઉપયોગ કરવો પડશે. a2 ની અંદર મારે d પ્લસ કરવાનો થશે. a2 એટલે -2 મળ્યું, જેમાં d એટલે કે +2 છે, પ્લસ કરી દો એટલે -2 + 2 જવાબ થઈ જશે 0. ત્યાર પછીની વાત છે a4 એટલે કે ચોથું પદ, બરોબર છે. પહેલું, બીજું, ત્રીજું અને ચોથું એટલે આ પદ અત્યારે આપણે આવેલા છીએ. a4 એટલે કે મારે a3 ની અંદર d પ્લસ કરવાનો થશે. a3 એટલે મને 0 મળ્યો, તો 0 માં d એટલે કે 2 પ્લસ કરી દો એટલે જવાબ મળશે મને અહીંયા 2.
અને હવે લાસ્ટમાં પાંચમું પદ જે બાકી છે એ શોધીએ. પાંચમા પદ માટે મારે ચોથા પદની અંદર એટલે કે A4 માં D પ્લસ કરવાનો થશે. A4 એટલે છે 2, 2 માં D બોલે તો અહીંયા મારે 2 પ્લસ કરી દો એટલે જવાબ મળશે મને અહીંયા 4. અહીંયા આપણી પાસે તમામ પદ હાજર છે. બીજું, ત્રીજું, ચોથું ને પાંચમું વચ્ચેના આ 4 પદ આપણી પાસે ખૂટતા હતા, જે થશે -2, 0, 2 અને 4. અને દાખલો જોજો હરખાએ 2 પદ આપણે આપ્યા હતા તો આ 2 પદની બાદ બાકી, છેદમાં ક્રમની બાદ બાકી, એના પરથી મેં D શોધી લીધો. D મળ્યા પછી પહેલા પદમાં D પ્લસ કર્યો એટલે બીજું મળ્યું, બીજા પ્લસમાં D પ્લસ કર્યો એટલે ત્રીજું પદ મળ્યું, ચોથા પદ માટે મેં ત્રીજા પદની અંદર D પ્લસ કરી દીધો એટલે ચોથું મળ્યું, ને આ જ રીતના છેલ્લે ચોથામાં D પ્લસ કર્યો એટલે મળ્યું પાંચમું. હવે જે નેક્સ્ટ આપણે એના પછીની જે વાત કરીએ છીએ, પ્રશ્ન નંબર 5, જેની અંદર તમારી પાસે ખાલી જગ્યા જોવા એટલે ટોટલ એક તો 6 પદ આપ્યા, 6 પદમાંથી 2 પદ તમારી પાસે હાજર છે અને બાકીના 4 પદ શોધવાના કીધા છે. એટલે આગળની જેમ જ વિચાર કરો છો ને, પહેલા 2 પદ કોઈ પણ તમને આપેલા હશે એટલે પહેલા D મળી શકે કે નહીં આમાં. તો હવે શરૂઆત કરશું. પહેલા એક તો તમને જે પદ આપેલા છે એને હું જરા લખી નાખું. એટલે એક તો બીજું પદ આપ્યું છે 38 છે, અને એક આપણી પાસે છે છઠ્ઠું પદ જે છે -22. ચલો હવે D શોધવું હશે એટલે 2 પદની બાદ બાકી, અને ક્રમ મેં ગમે તે રાખવાનો કીધો છે. પણ એકવાર તમે ક્રમ સેટ કરી દીધો એટલે નીચે પછી એના ક્રમ મૂકો ત્યારે ઉપરની સિક્વન્સમાં જ ભાઈ મૂકવાના રહેશે. બરોબર છે? ચાલો હવે A2 એટલે 38 છે, A6 એટલે -22 છે, છેદમાં 2 - 6 એટલે -4, માઇનસ પ્લસ થશે. 38 વત્તા મારે 22 કરવાના થશે એટલે જવાબ મળશે મને 60. બરોબર છે ને? નીચે છે -4, 15 ચોખ્ખું 60 એટલે 15 વધ્યા, અને નીચે હજી માઇનસ બાકી રહી ગયો એટલે જવાબ આવશે -15. આ મને સામાન્ય તફાવત મળ્યો, D મળ્યો. કેટલો મળ્યો? -15. ચલો હવે આપણા પદ ક્રમિક શોધી, પહેલા પહેલું પદ શોધવું છે. પણ જોવો જ ને, પહેલું પદ શોધવું હશે એટલે મારે ઊંધું હાલવાનું થશે ને. બીજામાંથી મારે પહેલું પદ શોધવાનું થાય એટલે મારે D શું કરવો પડે? માઇનસ. ઊંધા હાલે એટલે D માઇનસ થાય, એટલે મારે બીજા પદમાંથી D માઇનસ કરી દેવો પડે. A2 એટલે 38 છે, એમાંથી માઇનસ કરવાનો છે D. D પોતાની પાસે પણ માઇનસ છે એટલે ભૂલાવું જોઈએ નહીં. બરોબર છે? માઇનસ થશે અહીંયા પ્લસ, એટલે 38 વત્તા આપણે 15 કરવાના થશે એટલે જવાબ મને મળશે અહીંયા 53. કેટલો જવાબ આવશે મિત્રો? અહીંયા 53 આવશે. ચાલો હવે નેક્સ્ટ એના પછીની આપણે વાત કરી. અત્યારે આપણી પાસે પહેલું પદ મળી ગયું. બરોબર છે? 53 મળ્યું. હજુ મારે ત્રીજું, ચોથું, પાંચમું પદ શોધવાના છે. એટલે હું હવે ત્રીજા પદ શોધવા તરફ આગળ વધું છું. હવે એના માટે મને બીજું પદ અહીં આપેલું છે એટલે બીજા પદમાં મારે D પ્લસ કરવાનું રહેશે. બીજું પદ છે અહીં 38. બીજું પદ 38 છે, એમાં D બોલે તો -15 પ્લસ કરવાનો થાય. પ્લસ માઇનસ એટલે બાદ બાકી થઈ જશે કે નહીં? એટલે 38 - 15. ચાલો 38 માંથી 15 બાદ કરવાના થશે. જવાબ મને અહીંયા કેટલો મળશે? 23. ત્રીજું પદ મને મળી ગયું મિત્રો, 23 થયું. નેક્સ્ટ એના પછી જો પેલું આપણે શોધી લીધું, બીજામાં D પ્લસ કર્યો એટલે ત્રીજું મળ્યું. હવે ત્રીજામાં D પ્લસ કરવું એટલે ચોથું મળી જાય કે નહીં અહીંયા? તો હવે A4 ત્રીજા પદમાં D પ્લસ મારે કરી દેવાનો રહે. યાદ રહે, પાછળ હાલવું એટલે પદમાં તમે આગળના પદમાં D પ્લસ કરો એટલે પાછળનું પદ તમને મળતું જાય, પ્લસ કરતું જવાનું. આગળ હાલવું હોય તો D માઇનસ કરવો પડે, ઊંધી ક્રિયા. ઊંધું હાલવું એટલે ઊંધી ક્રિયા થાય. A3 બરાબર 23 મેળવ્યો, એમાં D બોલે તો -15, એ પ્લસ કરવાનો થાય, પણ પ્લસ માઇનસ એટલે બાદ બાકી થઈ જશે. 23 - 15. ચાલો 15 બાદ કરું, જવાબ મને કેટલો મળશે? અહીંયા 8. આ મને ચોથું પદ મળી ગયું, અને લાસ્ટમાં હવે બાકી રહ્યું પાંચમું પદ. અહીંયા આપણા ખાનાવાળા તમામ પદ આપણે અહીંયા શોધવા નીકળ્યા છીએ. બરોબર? હવે પાંચમા પદ માટે ચોથા પદની અંદર D પ્લસ કરવાનો થશે. ચોથું પદ છે આપણી પાસે 8, એમાં D બોલે તો -15 પ્લસ કરવાનો થાય. પ્લસ માઇનસ એટલે બાદ બાકી થશે. 8 - 15. 15 માંથી 8 કાઢો એટલે 7 વધ્યો, મોટો માઇનસ એટલે જવાબ આવશે -7. અહીંયા આપણા જવાબ છે કમ્પ્લીટ થઈ ગયા. જેમાં આપણે ખાના જે આપ્યા હતા ખાલી, એમાં પહેલું પદ છે 53 થશે, પછી ત્રીજું પદ છે એમાં ખાનું આપ્યું હતું જે 23 થાય, ચોથામાં 8 આવશે, અને પાંચમું પદ છે એમાં થાય -7. બરોબર છે? અહીંયા આપણી ખાલી જગ્યા વાળું જે કામ છે કમ્પ્લીટ થયું. હવે જે નેક્સ્ટ વાત કરી છે ચોથો પ્રશ્ન. ચોથા પ્રશ્નની અંદર એક તો તમને એમ કીધું છે કે સમાંતર શ્રેણી 3, 8, 13, 18 3, 8, 13, 18 નું કેટલામું પદ 78 થાય? જોજો પ્રશ્ન થોડોક અલગ છે. હા, આપણે પહેલો પ્રશ્ન ગણ્યો ને એની અંદર એ વાત આવી ગઈ. કેટલામું એટલે આપણે પ્રશ્ન થવો જોઈએ કેટલામું એટલે શું? ક્રમ પૂછેલો ગણાય. અહીંયા કોણ પૂછેલો ગણાય? ક્રમ. બરોબર? કેટલામું શબ્દ ક્રમ માટે જ આવે ને ભાઈ. તારો રોલ નંબર કેટલામો છે?
તો એ ક્રમ થયો ન્યા. જે તે ક્રમ ઉપર તું બેઠેલો છે કે ભાઈ બેઠેલા છે કે બેન જે પણ હોય પણ આપણે ક્રમ એનો કયો થાય તો કે એનો રોલ નંબર. તો અહીંયા કેટલામો શબ્દ ક્રમ માટે વપરાણો છે. હવે પદ 78 એટલે પદ તમને આપેલું છે તો હવે જોવાય પહેલા પદને આપણે એન તરીકે ઓળખતા હતા. પાછો એન કેટલો છે આપણે ખબર નથી એટલે આપણે એને એન સ્વરૂપે જ બતાવવું પડે. એન બરાબર 78. પણ એનો ક્રમ બોલે તો એન શોધવાનો કીધેલો છે. અને આપનામાંથી ભાઈ ઘણા મિત્રો છે આ ભૂલ 100% કરવાના છો. ઘણા નીકળશે. આ ચોખવટ અત્યારે પાડું છું તો પણ તમે ભૂલ કરી બેસશો. આ ઓળખતા નહીં આવડે કે ક્રમ છે કે પદ છે. આને હે ને એન બરાબર 78 લઈ લે ક્રમ તરીકે લઈ. પણ જો ને કેટલામું પદ 78 છે. પદ આપેલું છે. પદ એટલે એન તમને આપેલું છે. કેટલામું એટલે એનો ક્રમ એન તમને પૂછેલો છે. ચલો હવે એક તો આપણે એન વાળું સૂત્ર લેવાનું થશે એ કમ્પ્લીટ થઈ ગયું કારણ કે એન આપ્યો છે ને એના પરથી એન શોધવો છે. એટલે પણ એની અંદર હજી એ અને ડી ની જરૂર પડશે. તો એ અને ડી તો આપણી શ્રેણીમાંથી મળી રહે. જેમાં એ એટલે પહેલું પદ 3 થશે અને ડિફરન્સ બીજામાંથી પહેલું પદ બાદ કરવાનું થાય એટલે ડિફરન્સ મળે. 8 માંથી 3 બાદ કરો. 8 માંથી 3 જાય એટલે કેટલો વધશે અહીંયા 5. હા આપણે આગળ ડી નું એક સૂત્ર પણ લીધું હતું પણ એ તો કોઈ શ્રેણી તમને આપેલી ન હોય અને કોઈ પણ બે પદ આપી દીધા હોય ત્યારની વાત છે. બાકી બાજુના બે પદ આપ્યા તો થોડુંક એ સૂત્ર લેવાનું હોય. બરોબર એ સૂત્ર પરથી ને ડી તો મળી જાય પણ આપણે ના લેવા જવાય કારણ કે બાજુના બે પદમાં ખબર જ છે પાછળના પદમાંથી આગળનું બાદ કરો ડી મળી જશે. ચાલો એ આવી ગયો ડી આવી ગયો. પદ આપ્યું છે એનો ક્રમ આપણે શોધવો છે. તો હવે n બરાબર a પ્લસ n માઇનસ 1d સૂત્ર લઈ લેશું પેલા જેમાં n બરાબર 78 a બરાબર 3 છે. n આપણે એનો ક્રમ છે એ શોધીને આપવાનો છે અને ડિફરન્સ કેટલો આપેલો છે અહીંયા 5. ચલો હવે ઓલો -3 પેલા પ્લસ વાળું એની એરિયા છે એને આ બાજુ લઈ લઉં છું. આ પોતે પ્લસ છે સામે જાય એટલે માઇનસ થઈ જાય 78 -3 તો સામે વધશે n - 1 ગુણ્યા 5 છે. 78 માંથી 3 જાય એટલે 75 સાથે 5 આ કાઉન્સ એટલે ગુણાકારમાં હતો સામે જાય એટલે છેદમાં આવી જાય કે નહીં અહીંયા એટલે n - 1 વધે. અહીં તમે ગુણાકારે કરી શકો 5n -5 -5 સામે જાય એટલે પ્લસ થઈ જાય 5 6 છેલ્લે છેદમાં આવી જાય પણ અહીંયા સાથે જ અત્યારે ઉતાર લેવાય. બરોબર છે. ચલો હવે 75 ને 5 વડે ભાગવાનું છે. 15 5 75 થશે કે નહીં થાય એટલે 5 5 કેન્સલ જવાબ મળશે 15. ઓલો -1 આ બાજુ આવે એટલે કેટલા થઈ જાય પ્લસ બરાબર આવશે n. 15 + 1 એટલે n નો મને ફાઇનલ જવાબ કેટલો મળશે અહીંયા 16. કેટલો આવશે અહીંયા 16. n એટલે ક્રમ મળી ગયો કે નહીં. તો અહીંયા આપણું કામ છે મિત્રો કમ્પ્લીટ થઈ ગયું કે આ શ્રેણીની અંદર n બરાબર 16 એટલે એનો ક્રમ મળ્યો મને. 16મું પદ 78 હશે. 78 નો ક્રમ મને કેટલામો મળ્યો 16. તો શ્રેણીમાં એનો ક્રમ હવે મળી ગયો કેટલામું તો કે 16મું પદ કોણ છે આપ્યું તો આપણે 78 છે. અહીંયા દાખલો આપણો આ પૂરો થયો. હવે જે આપણી નેક્સ્ટ ચર્ચા કરશો એના પછીની પ્રશ્ન નંબર 5 છે જેમાં પ્રશ્ન નંબર 5 ની અંદર આપણે કીધેલું છે કે પદોની સંખ્યા શોધો. પદોની સંખ્યા શોધો. દાખલો ઈઝી છે. જો તમે અત્યાર સુધીમાં શીખાશું એક તો n વાળા સૂત્ર પરથી જો હું ગણતરીની વાત કરું ને તો આપણો સ્ટાર્ટિંગનો પહેલો પ્રશ્ન આવ્યો ને એટલે n વાળા સૂત્રની અંદર તમને બાકીની ડિટેલ આપી હોય એટલે કોઈ એકાદી વસ્તુ કાં a કે d કે n એટલે કે પદ શોધવાનું કીધું હોય અને ઘણીવાર n એટલે કે પદ આપી દીધું હોય ને n હોતી બાકી રાખે એટલે કે ક્રમ શોધવાનું કીધું હોય એટલે આ ક્રમ શોધવાનું શીખા. અને છેલ્લો દાખલો આપણે ગણ્યો એ હોતે ક્રમનો જ હતો 16મું પદ એટલે બરોબર છે. ત્યાર પછી નેક્સ્ટ આવું પદ શોધવાનું કહેતોય શોધી શક્યા આપણે ક્રમ શોધવાનું કહેતોય મળી શકે પણ વચ્ચે આપણી પાસે ઓલી ખાનાવાળી ખાલી જગ્યા આવી ગઈ જેની અંદર ખરેખર તો n વાળું સૂત્ર છે ને કામમાં ઓછું આવતું હતું. બરોબર. હા એને મારી તોડીને લેવું હોય તો લઈ શકાય એમ હતું પણ એના બદલે આપણી પાસે સરળ રીતે કઈ હતી કે તમને એની અંદર બબે પદ બધામાં આપેલા હતા તો તમે ડી શોધી લ્યો પહેલા બે પદની બાદબાકી છેદમાં ક્રમની બાદબાકી. બરોબર છે. ડી મળી જાય એટલે તમે પછી કોઈ પણ પદ જે આપ્યું છે એના આધારે એના પાછળના પદ શોધવું હોય તો ક્રમિક ડી પ્લસ કરતા જાઓ. ક્રમિક બોલ્યો હું. અને આગળનું પદ શોધવું હોય તો ડી માઇનસ કરો. આ રીતના આપણે ઓલા ખાનાવાળા દાખલા ગણ્યા. એટલે એક તમે ખાનાવાળી ખાલી જગ્યા શીખી ગયા. શ્રેણી આપી હોય તો એનો ક્રમ કોઈ પદ આપે તો એનો ક્રમ કેમ શોધવો એ વાત આવી ગઈ કે ક્યારેક n બરાબર આપી દીધો હોય એટલે કે આટલા મું પદ શોધો તો એના પરથી પદ શોધી શકો. રેડી. અને હવે આપણે નેક્સ્ટ લેવલ ઉપર જો આવીએ તો અત્યારે તમને એમ કીધું છે પદોની સંખ્યા શોધો પણ આ મિત્રો એમ જોવા જઈએ ને તો વિચારો ને તો ખરેખર દાખલો કઈ નવો શીખવાનો નથી થતો. તમને પદનો ક્રમ શોધતા આવડે કે નહીં પદ આપેલું હોય તો
પદ આપેલું હોય તો શું શોધવાનું છે? ક્રમ. જો તમે ક્રમ શોધતા આવડતો હોય તો આ શ્રેણીમાં પદની સંખ્યા તમે શોધી શકો, કારણ કે સિમ્પલ વસ્તુ છે. ઘણી વાર આપણે શું છે, જરાક લાંબો વિચાર નથી કરતા, બરોબર છે. હું જ વાત કરું કે હાલો આપણે ક્લાસ લઈ લઈએ આખો તમારો જ. એ ક્લાસની અંદર ટોટલ હું છે ને કોઈ 10 વિદ્યાર્થીઓને ઊભા રાખું, બરોબર છે. કેટલા વિદ્યાર્થીને ઊભા રાખું? 10. હું અત્યારે આ સાઈડ ઊભેલો છું, આ મેં 10 વિદ્યાર્થીઓને ક્રમિક ઊભા રાખ્યા છે, બરોબર છે. હવે મેં દરેક વિદ્યાર્થીને પોતપોતાનો નંબર આપી દીધો. પહેલાને કહો ભાઈ તારો નંબર 1 છે, બીજાનો 2 છે, ત્રીજાને 3 કહો, ચોથાને 4 કહો. આ રીતના મેં 10 વિદ્યાર્થીને નંબર આપી દીધા. હવે મને તો ખબર છે તમે કેટલા વ્યક્તિ ઉભેલા છો. હું પછી કોઈ બાજુના ક્લાસમાંથી કોઈ શિક્ષકને અહીંયા બોલાવું, બરોબર છે. પછી આ શિક્ષકને એમ કહું છું કે તમે આ લાઈનમાં કેટલા વિદ્યાર્થી ઊભા છે એ મને કયો, અને સાથે એ પણ ચોખવટ પાડું છું કે મેં દરેક વિદ્યાર્થીને પોતપોતાનો નંબર આપેલો છે, જેટલા નંબર ઉપર એ ઊભેલા છે એ. હવે આ સાહેબ શું કરશે? તમને ગણશે? તો કે જવાબ છે ના, ગણશે નહીં. એ ડાયરેક્ટ શું કરશે? ઓલો જે છેલ્લો વિદ્યાર્થી ઊભો છે ને એને જ પ્રશ્ન કરશે, બરોબર છે, કે ભાઈ તારો નંબર કેટલામો? એટલે ભાઈ બોલશે 10. એટલે સાહેબ મને ડાયરેક્ટ કહી દેશે, બરોબર છે, કે સાહેબ આમાં ટોટલ 10 વિદ્યાર્થી ઊભેલા છે. મને ડાયરેક્ટ જવાબ આપશે. હવે એના માટે સાહેબે કર્યું શું? સાહેબે ખાલી છેલ્લા વિદ્યાર્થીને એનો નંબર જ પૂછ્યો. તો જોવો જ ને તમારું સોલ્યુશન જે દાખલાનું છે ને અહીંયા જ તમને મળી ચૂક્યું છે કે તમારે કોઈ પણ શ્રેણી, આ એક શ્રેણી જ છે, એમાં આ પદ કેટલા છે જોવું ને તો તમારે ખાલી છેલ્લા પદને જ પૂછવાનું છે, ભાઈ તારો નંબર કેટલામો? બોલે તો તારો ક્રમ કેટલામો? પણ ફરક એ છે, વિદ્યાર્થી બોલતો તો મારો ક્રમ 10મો, ત્યાં ઓલું પદ નહીં બોલે મારો ક્રમ એટલામો. તો એ આપણે ક્રમ શોધીને આપવાનો થાય. તો ટૂંકીને ટચ વાત, ગમે ત્યારે કોઈ પણ શ્રેણીના પદની સંખ્યા પૂછે એટલે તમારે ખાલી છેલ્લા પદનો ક્રમ શોધી લ્યો એટલે જવાબ મળી જાય. કારણ કે જો છેલ્લું પદ 50મું હોય તો 50મું એમનેમ ન થયું હોય, આગળ ક્રમિક પદ મુકાતા 50મા નંબર ઉપર આવ્યું તો 50મું પદ થયું એટલે ટોટલી 50 પદ હોય. કેટલા પદ હોય? 50. એટલે તમે છેલ્લા પદનો ક્રમ શોધો ને. હું કયા પદનો બોલું છું? છેલ્લા પદનો વાત કરું છું. છેલ્લા પદનો ક્રમ, એ ક્રમ ઈ જ સમાંતર શ્રેણીના પદની સંખ્યા થાય. કારણ કે એનો ક્રમ તો જ 50 આવ્યો હોય ને, આગળ 49 પદ હોય તો જ પોતે 50મો થાય, એટલે ટોટલ પદ 50 એમાં હોય શ્રેણીમાં. હવે અહીંયા આપણે આ જ કામ કરવાનું છે. તમને ગમે ત્યારે કોઈ પણ શ્રેણીના પદની સંખ્યા પૂછે એટલે તમારે છેલ્લા પદનો ક્રમ શોધી લેવાનો. કોનો? છેલ્લા પદનો. કારણ કે એનો ક્રમ માની લો 20 આવ્યો તો ટોટલી 20 પદ હોય તો જ 20મો આવ્યો હોય. રેડી? તો હાલો આ રીતના આપણે કામ કરશું. પહેલો તમે જાતે ગણવા માટે આપ્યો છે, વ્યવસ્થિત સોલ્વ કરવો ભાઈ, કોપીઓ ઓછી કરવી. હા, કારણ કે આ બધા ચેપ્ટર જે છે ને કમ્પ્લીટ એની પરીક્ષાઓ લેવા છે અને કમ્પ્લીટ આપણા કોર્સ સ્વરૂપે ચાલી જ ગયા છે, બરોબર છે. કે હાલો પછી લડી લેવું, પછી સમજી લેવું, ને આમાં મિત્રો પછી શબ્દ આવતો નથી, બરોબર છે. કારણ કે પછી કરતા કરતા આમાં ઘણા મિત્રો છે છેક પરીક્ષા આવી ને ત્યાં સુધી હજુ તો ભાઈ એટલા મહિના બાકી, હજુ તો 1 મહિનો બાકી, હજુ તો એટલા અઠવાડિયા બાકી, પછી દિવસોમાં આવે ને છેલ્લા કલાકમાં આવે ને છેલ્લે પેપર હાથમાં આવી જાય. પછી ભાઈને ગમે એટલા પંખા ઉપર ફરતા હોય તો પરસેવા પડી જાય. એટલે એ આપણે કામ કરવાનું નથી. અત્યારે તમને કોઈ પણ દાખલા આપો તો કોપી કરીને નથી કરવાના, બરોબર છે. કોપી કરવા માટે તમે કયા કયા રસ્તા અનુસરો છો એ બધી મને ખબર છે. એટલે બધા રસ્તા બંધ કરી દેજો. અને કોઈ પણ આપણે ક્લાસના કે મિત્રોના કે જે આ લેસન માટે ગ્રુપ બનાવેલા છે ને મિત્રો, એ ગ્રુપ છે ને બધા વિખેરી નાખજો. નહીતર પછી એડમિનને બધાને હે ને ગોતીને પકડવા પડશે. એટલે શાંતિથી આપણી રીતે જવાબ આપવાનો પ્રયત્ન કરજો. કારણ કે આપણા માટે છે, એટલા માટે આપણે તૈયારી કરી. એટલે મોટો ફાયદો કે સૌથી પહેલો ફાયદો આપણે પોતાને જ રહેવાનો છે. એટલે આ ધ્યાનમાં રાખીને મિત્રો આ વર્ક કરવાનું થશે. ચલો હવે આગળ વધશું આપણે કે અહીંયા બીજી જે શ્રેણી છે એની અંદર મારે પદની સંખ્યા શોધવાની છે. એના માટે હું શું બોલ્યો? છેલ્લા પદનો ક્રમ શોધવાનો. ચાલો એના માટે મારે પદના ક્રમ એટલે મારે an વાળું સૂત્ર લેવું જોઈએ. એટલે એમાં મારે ad ની જરૂર પડશે. તો a બરાબર 18. ડિફરન્સ એટલે બીજા પદમાંથી, એટલે કે 15 પૂર્ણાંક 1/2 માંથી આગળનું પદ એટલે કે મારે 18 બાદ કરવાનું રહે. ચાલો હવે એમાં લસા લેવાનો થશે કે નહીં? પેલા તો લસા લેશો એટલે આપણે પેલા તો આનું મિશ્ર અપૂર્ણાંકમાં લઈ લેવો. એટલે 15 દુ 30 ને 31, 31/2 લસા લેવો એટલે 18 દુ ને કેટલા થઈ જાય? 36. આખાના છેદમાં કેટલા આવશે? 2. 31 માંથી 36 બાદ કરું એટલે જવાબ આવે -5, છેદમાં આવશે 2. આ મને ડી મળ્યો. ચલો એ આવી ગયો, ડી આવી ગયો. હવે આપણું કામ છે કે
અહીંયા મિશ્ર પૂર્ણાંકમાં કંઈ એમાં ફેરવવાની જરૂર નથી, કારણ કે આપણે હમણાં ગણતરીમાં કામમાં લેવાનો છે. આ રીતના હશે ને તો જરા કામમાં આવશે, નકર આપણે ખોટું ન્યા પાછું પદ વધારવું પડે. તમારે ભાઈ પહેલું પદ 18, બીજામાંથી પહેલું બાદ થયું એટલે ડી મળ્યો, એટલું તો ક્લિયર થઈ ગયું. હવે તમે ક્રમ જેને શોધવા નીકળ્યા હોય પદ લખવું પડે. એ પદને આપણે એન તરીકે ઓળખવાનું હોય, કારણ કે પદ આપેલું છે એટલે એન બરાબર -47. આનો ક્રમ જ શોધવાનો છે, એમ જ સમજો ને. એનો ક્રમ એટલે કે મારે એન શોધીને આપવાનો છે. ચલો હવે આગળ જો ગણતરી વધારો એટલે પહેલા તો એન બરાબર a પ્લસ n માઇનસ 1d. એન એટલે -47, મતલબ કે પદ મૂક્યું. a એટલે 18, પદનો ક્રમ એટલે કે n મારે શોધવાનો છે એટલે n - 1 એમ નમ રહેશે, અને ડિફરન્સ છે -5/2. ચલો હવે +18 સામે જાય એટલે કેવો થઈ જશે? અહીંયા માઇનસ, એટલે -47 - 18. અહીંયા વધ્યું n - 1 અને જે ગુણાકારમાં છે -5/2. ચલો હવે આ બેનો સરવાળો થશે. આ 50, 60 ને 65 મને મળશે અહીંયા, બરોબર છે. -65 પછી આ 2 સામે આવે એટલે અંશમાં, જો અહીંથી 2 છેદમાં જાય, સામે આવે એટલે અંશમાં જાય, ઓલો -5 આ બાજુ આવે એટલે છેદમાં જાય, સામે n - 1, માઇનસ માઇનસ કેન્સલ, અને 13 × 5 = 65. એટલે કેટલા 13 વધશે કે નહીં? 13 × 2 એટલે કેટલો થઈ જાય? 26. -1 આ બાજુ આવે તો +1, તો n બરાબર મને છેલ્લે ફાઇનલ આન્સર મળશે 27. આ ક્રમ મને કોનો મળ્યો? છેલ્લા પદનો, એટલે કે -47 નો. હવે છેલ્લા પદનો ક્રમ 27 માં આવ્યો, એનો મતલબ શું થાય કે આ શ્રેણીમાં ટોટલ 27 પદ છે. તો લખશું આપણે શ્રેણીમાં 27 પદ છે. તો અહીંયા આપણું કામ છે મિત્રો પૂરું થયું, કે આપણે પદની સંખ્યા શોધવાની હતી. સંખ્યા આપણે મળી ગઈ. કઈ રીતના મળી? છેલ્લા પદના ક્રમ ઉપરથી. હવે વાત કરશું પ્રશ્ન નંબર 6. સમાંતર શ્રેણી 11 8 5 2 નું, બરોબર, અનંતની નિશાની આપી છે, નું કોઈ પદ -150 હોઈ શકે. એટલે આ તો રામાયણ થઈ. ઈ કે શ્રેણી અનંત સુધી આગળ વધે છે, હું કઈ બધા પદ શોધીને નક્કી કરવાનું -150 આમાં એ કઈ આવે છે કે નહીં એમ? તો ના, જો આમાં મગજ વાપરી, બુદ્ધિ વાપરી તો આનું સોલ્યુશન સરળતાથી મળી શકે એવું ખરું. કઈ રીતે? તો કે તમે પેલા ધારી દો -150 આમાં આવે છે, રેડી? પછી શ્રેણી તમારી સામે છે, એટલે a ને d શોધો, પદ તમે -150 લઈ લો અને પદનો ક્રમ શોધો, મતલબ -150 નો ક્રમ મેળવો, એટલે કે પદ -150 એનો ક્રમ એટલે કે n શોધો. જો તમને n કોઈ ચોક્કસ મળશે, ચોક્કસ એટલે શ્રેણીમાં ક્રમ કેવા હોય? ધન પૂર્ણાંક હોય કે નહીં? પહેલું પદ એટલે 1 ને 2 ને 3 ને આવા ક્રમ જ હોય ને, 4 ને 5 ને. શ્રેણીમાં કોઈ દિવસ એવું આવે -20મું પદ એમ માઇનસ આવે જવાબમાં? નહીં, બરોબર. ક્યારે અપૂર્ણાંક આવે ક્રમ કોઈ દિવસ? કે આ શ્રેણીમાં -17.5 અથવા તો ખાલી એમ કે 17.5મું પદ શોધો, એવું કોઈ દિવસ શક્ય બને આમાં? નહીં. જો ખરેખર -150 આમાં આવતો હશે તો હું એનો ક્રમ શોધું ને n, એ મને વ્યવસ્થિત જો ધન પૂર્ણાંક મળે તો એટલામાં નંબર ઉપર -150 આમાં હોય તો આપણો જવાબ હા પડશે. પણ તમને એનો ક્રમ n, હું બોયલો એ ટાઈપનો ડખાવાળો મળે ભાઈ, કે માઇનસ મળ્યો તો એવો ક્રમ શક્ય નથી. શક્ય ન હોય એવો જવાબ મને ક્યારે મળે? આમાં -150 ન આવતો હોય તો જ મળે, બરોબર છે. કે અપૂર્ણાંક મળે તો કહી દેવાનું આવું શક્ય નથી, તેથી -150 આમાં આવતા નથી. એટલે ટૂંકું ને ટચ તમને જે પદ એમ કે આ શ્રેણીમાં આવે છે કે નહીં, તમારે એ પદનો ક્રમ શોધી લેવાનો, બરોબર. તો ચાલો હવે આપણી પાસે આ જ ક્રિયા અહીંયા કરવાની થશે. ક્રમ જ શોધવાની વાત આવી એટલે a બરાબર 11, ડિફરન્સ બીજામાંથી પહેલું બાદ કરું એટલે 8 - 11. અહીં ઊંધું ન કરતા ધનનું સેટિંગ કરવા હાટો, હો ભાઈ. બીજામાંથી પહેલું, પાછળનામાંથી આગળનું બાદ થાય. જવાબ મળશે -3. તમારે ક્રમ કોનો શોધવાનો છે? -150 નો. તો એ પદને મારે n તરીકે લેવું પડે. n બરાબર -150, એનો ક્રમ એટલે કે મારે n શોધીને આપવાનો છે. ચાલો હવે એક તો an બરાબર a પ્લસ n - 1d, n એટલે -150, a બરાબર 11, n આપણે શોધવાનો છે અને ડિફરન્સ મને મળ્યો અહીં -3. ચાલો આગળ વધતા રહેશો. એક તો મારે પેલા 11 છે, 11 ને આવો જ લેવો પડશે કે ને? આ બાજુ આવે એટલે કેવો થઈ જશે? અહીંયા માઇનસ, બરાબર n - 1 અને -3. પછી અહીંયા માઇનસ મને 161 મળશે, ઓલો -3 આ બાજુ આવે તો છેદમાં, સામે n - 1, માઇનસ માઇનસ કેન્સલ, અને ઓલો -1 એક તો જો 3 વડે ભાગ હાલતો હોય તો હકવી દેવાય. 3 વડે ભાગ નહીં હાલે, કારણ કે 6 7 ને 8 અંકોનો સરવાળો 8,
3 વડે વિભાજ્ય થયેલ 3 વડે ભાગ ન હાલે એટલે ઓલો -1 આ બાજુ એટલે +1 સામે હોય. હવે લસા લો 3 એકા 3 તો 161 + 3 એટલે 164 થાય અને છેદમાં આવશે 3. હાલો 164 ને મારે 3 વડે ભાગવાના છે, નહીં હાલે ભાગ. 6 4 10 ને 11 164 ને 3 વડે ભાગી નહીં શકો, નિશેષ નહીં ભાગી શકો, મતલબ તમને જવાબ અપૂર્ણાંક મળશે. હવે આવો ક્રમ કોઈ દિવસ હોય કે આ શ્રેણીમાં -150 164 છેદમાં 3 માં નંબરનું પદ છે, આવો ક્રમ કોઈ દિવસ ન આવે. કારણ કે આમાં તો જો ધન પૂર્ણાંક જ આવે. પદ ભલે ગમે એવા હોય અપૂર્ણાંક, પણ એનો ક્રમ તો હંમેશા ધન જ હોય. પહેલું, બીજું, ત્રીજું, ચોથું જોવો છે ને 1 2 3 4 આવા જ ક્રમ આવે છે, તો આ શક્ય નથી. બરોબર છે, તો લખવાનું આ શક્ય નથી. તેથી શ્રેણીમાં કોઈ પદ -150 નથી. જો જવાબ ના આવી ગઈ. જો અહીં મને કંઈક મળ્યું હોત ને, જેમ કે n બરાબર મને કંઈક 50 કેવું મળ્યું, ચાલો 50 એટલે શક્ય છે, તો હું કહી દે હા આ શ્રેણીમાં 50મું પદ -150 છે. 51 મળ્યો 51મું પદ આ છે. 100 મળ્યો તો 100મું પદ આ છે. બરોબર છે, પણ અહીંયા જે મળ્યું એ અપૂર્ણાંક મળ્યો, જે ખરેખર અહીંયા શક્ય છે નહીં. આવો ક્રમ કોઈ દિવસ ન હોઈ શકે. તો અહીંયા મિત્રો ગમે ત્યારે જો એક તો તમને પદની સંખ્યા કહે ને ત્યારે છેલ્લા પદનો ક્રમ શોધો. જો દાખલો ધ્યાનમાં રાખજો, સારો છે. પછી અહીંયા તમને એમ કહે કે કોઈ પદ આ શ્રેણીમાં આવે છે કે નહીં, તમારે ખરેખર એ પદ આવે છે કે નહીં એમ લઈ જ લેવાનું છે. બરોબર છે, n બરાબર 150 લેતા અહીંયા શબ્દ જરાક વાપરજો અને એનો n શોધી લેવાનો, ક્રમ શોધી લેવાનો. n વાળું સૂત્ર મૂકીને ક્રમ મેળવશો. જો ક્રમ ચોક્કસ મળે ને તો શ્રેણીમાં આવતો જવાબ આ પડવાનો, પણ જો ક્રમ આવો મળે ને અપૂર્ણાંક, કારણ કે છેદ ઉડી હગે એમ નથી એટલે આપણે અપૂર્ણાંક જ રહેશે અહીંયા, તો ના પાડી દેવાની કે આ શ્રેણીમાં આવું કોઈ પદ છે નહીં. હવે આગળ આપણે વાત કરશું એના પછીની. એક સમાંતર શ્રેણીનું 11મું પદ 38 ને 16મું પદ 73 હોય તો 31મું પદ શોધો. હવે જો અહીંયા રામાયણ થઈ. આ દાખલો તમે બે રીતે ગણી શકો. એક તો તમને બે પદ આપેલા છે, એના પછી તમે ડી મેળવી શકો કે નહીં? શું મેળવી શકો? ડી. પછી ડી ની કિંમત કા 11મા પદમાં કા 16મા પદમાં મૂકો, કા 11મા પદમાં કા 16મા પદમાં. રેડી? એટલે તમને એ મળી જશે. એ ને ડી બે મળી જાય. પછી 31મું પદ એટલે n બરાબર 31 લઈને તમે પદ કયું છે એ 31 શોધી શકો. હું શું બોલ્યો? પેલા બે પદ ઉપરથી ડી શોધાય, પછી ડી ની કિંમત કા 11મા પદના કા 16મા પદના સૂત્રની અંદર ડી ની કિંમત મૂકો એટલે એ મળી રહેશે. એકવાર એ મળી ગયો, ડી તો ઓલરેડી તમે પેલા શોધી લીધો હતો. એ અને ડી, કારણ કે જો તમારે n વાળા સૂત્રમાં કોની જરૂર પડે? કોઈ પદ શોધવાનું કે તો એક એ ની એક ડી ની, અને એ પદનો ક્રમ n બરાબર કેટલો મૂકવો હોય એટલે તમને જે તે પદ મળી જાય. તો એ ને ડી હું બોલ્યો એમ શોધવાનું, પદ 31મું શોધવાનું, એટલે ક્રમ તો આપેલો છે. એટલે તમે આ રીતના દાખલો સોલ્વ કરી શકો. પછી બીજું, તમે આમ કામ કરો, તમને જે બે પદ આપેલા છે એના આધારે તમે ઓલી વ્યાપક સ્વરૂપનો ઉપયોગ કરીને ઓલા દ્વિચલ સુરેખ સમીકરણ બનાવો તો એ અને ડી તમને લોપની રીતે મળી રહેશે. જેમ કે તમને 11મું પદ અહીંયા 38 આપ્યું છે કે નહીં? રેડી? હવે યાદ કરો વ્યાપક સ્વરૂપ પ્રમાણે 11મું પદ એટલે શું થાય? a + 10d થશે. કારણ કે મેં અહીંયા શું સિસ્ટમ કીધી હતી? a એકવાર અને ડી જેટલામું પદ હોય એનાથી એકવાર ઓછો હોય વ્યાપક સ્વરૂપ. તો 11મું પદ એટલે આ હોય a + 10d. પણ એ પદની કિંમત મને આપેલી છે 18, એટલે પદ મારે આપણે 38, તો હું પદ બરાબર 38. તો 11મું પદ મેં 38 મૂક્યો. જોવો છે ને સમીકરણ 1 મળી ગયું, અને સમીકરણ 1 કઈ છોડી દો. પછી 16મું પદ 73 છે. 16મું પદ એટલે a + 15d થાય કે નહીં? પણ પદ મને આપી દીધેલું છે, કેટલું છે? 73. એટલે હું પદ બરાબર અહીં 73 મૂકી દઉં એટલે મને બીજું સમીકરણ મળી ગયું. એક તમે આ ડાયરેક્ટ કરો તો પણ ચાલે. પછી મેં ઓલી પદ્ધતિ કીધી, ડી નું સૂત્ર મૂકીને ડી મેળવો, પછી 11મા પદમાં ડી ની કિંમત મૂકો એટલે એ મળે. બરોબર છે, એ પદ્ધતિ પણ ચાલે. ચાલો હું આમાંથી એડી શોધી લઈ, બે મળી રહેશે. પેલા તો સમીકરણ 1 અને 2 ની બાદબાકી કરશું, કારણ કે એનો લોપ કરશું આપણે. સમીકરણ 1 અને 2 ની બાદબાકી કરતા એક તો a + 10d બરાબર 38 છે, અને a + 15d. 15d શા માટે લખ્યા હતા ખબર છે? 16મું પદ હતું, એક ડી હંમેશા ઓછો હોય. a + આ વ્યાપક સ્વરૂપે 16મું પદ થયું, પણ એ પદ કેટલું છે એ પાછું આપ્યું છે, એટલે બે ઇક્વલ ટુ થાય કે નહીં? કારણ કે આ 16મું પદ છે ને આ 16મું પદ છે, વચ્ચે ઇક્વલ ટુ, એટલે 16મું પદ બરાબર 73, 11મું પદ બરાબર 38. એના આધારે સમીકરણ મળ્યા. બાદ બાકી એટલે માઇનસ માઇનસ માઇનસ, એ કેન્સલ. 10 - 15 એટલે -5d. ચલો હવે 73 માંથી આપણે 38 બાદ કરવાના છે. 35 મને જવાબ આવશે, પણ -35 જવાબમાં મળે. બરોબર છે? માઇનસ માઇનસ કેન્સલ, ને 5 સામે જાય એટલે છેદમાં જશે. 5 સામે જાય એટલે ક્યાં જશે? છેદમાં. તો ડી બરાબર 35/5.
ડી બરાબર 7 પંચા 35 એટલે 7 મળશે મને. ચલો ડી મળી ગયો. હવે એ શોધવું હોય તો ઘણા બધા રસ્તા છે. પહેલા સમીકરણમાં મૂકો, બીજામાં મૂકો, 11મા પદ કે 16મા પદનું સૂત્ર મૂકો, એની અંદર ડી મૂકો. પણ આપણે ઓલા સૂત્ર ન બનાવવા જવાય, સમીકરણ ઓલરેડી સૂત્ર પરથી જ આપણે બનાવેલા છે. તો હવે હું સમીકરણ 1માં જો અહીં લોપની રીતે જ હાલે છે, વ્યવસ્થિત જોજો. ડી બરાબર જેના ચલ છે એ અને ડી છે, બરોબર. ડી બરાબર 7 લેતા, એ તો સમીકરણ છે a + 10d બરાબર 38. એમાં ડી બરાબર મારે 7 મૂકવાનો છે. શા માટે? આપણે એની કિંમત શોધવી છે. 10 ડી એટલે 7 બરાબર 38. ચાલો હવે 10 × 70 થાય ને, 70 સામે જાય એટલે માઇનસ થઈ જાય. 70 માંથી 38 કાઢો એટલે 32 ને મોટું માઇનસ એટલે જવાબ આવશે -32. આ મને એની કિંમત મળી. ડી તો ઓલરેડી આપણે એ મળી ચૂક્યો હતો. ચાલો એ ને ડી બે તમારી પાસે આવી ગયા. તમારે 31મું પદ શોધવું છે, તો પહેલા સૂત્ર મૂકવાનું an બરાબર a + n - 1d, જેમાં n એટલે પદ તમારે કેટલું 31મું શોધવું, તો એટલે n બરાબર 31 રાખી દેવાનું, એટલે a 31 એટલે 31મું પદ મળશે. a બરાબર -32, n એટલે 31મું પદ શોધવા નીકળે છે. ડી બરાબર છે 7. ચાલો હવે -32, 31 માંથી 1 જાય એટલે વધે 30, બહાર છે હજી 7, પછી -32, 7 તેરી 21 ને પાછળ 0 એટલે 210 થાય કે નહીં? બરોબર. કેટલા થાય? 210. હવે 210 એમાંથી મારે 32 છે માઇનસ કરવાનું થાય, કારણ કે પ્લસ માઇનસ એટલે બાદ બાકી થશે, બરોબર. 210 માંથી 32 કાઢો એટલે મને જવાબ મળશે 178 જવાબ આવશે. 100 ને કેટલો આવશે મને અહીંયા? 78. મોટું પ્લસ છે એટલે જવાબ પ્લસ જ રહેશે, બરોબર છે. અહીંયા આપણો દાખલો મિત્રો કમ્પ્લીટ થઈ ગયો, બરોબર છે. આ શ્રેણીમાં 31મું પદ છે, બરોબર. $178 છે. રેડી? જો તમે આ દાખલામાં શું કીધું, બે પદ તમને આપેલા હતા, એટલે હું ટોટલ બે પદ્ધતિ બોલ્યો. એક તો તમે ડી શોધીને પછી ડી ની કિંમત તમે કોઈ પણ એકમાં મૂકી દો આમાં, એટલે એ મળી જાય. હે, બરોબર છે કે 11મા પદના સૂત્રમાં કે 16મા પદના સૂત્રમાં તમે ડી મૂકો એટલે એ મળી જાય. એટલે એક રીતિ હતી. અને મેં કીધું પછી 11મું 16મું બે પદ ઉપરથી સમીકરણ જ બનાવી નાખો. સમીકરણ બનાવ્યા પછી આ લોપની પદ્ધતિ તો આપણે ફાવતી જ હોય, એ ડી બે મળી જાય. પછી તમારે 31મું પદ શોધવું તો એટલે n બરાબર 31, ક્રમ 31 આપ્યો છે, એ ડી તમે ઓલરેડી શોધી લીધું અને ક્રમ મૂકી દો એટલે 31મું પદ કેટલું છે એ સાદુરૂપ આપતા 178 મળી ગયું કે નહીં આપને? એક તો તમે સમાંતર શ્રેણીમાં તમને n આપેલો હોય તો આ રીતના જો પદ શોધતા શીખેલા છો. પછી ઘણીવાર તમને પદની સંખ્યા કે પદનો ક્રમ પૂછે તો શું કરવાનું? n બરાબર પદ લઈ લેવાનું, એનો n શોધો એટલે ક્રમ મળી જાય. પણ તમને આવા અલગ અલગ ઘણા દાખલા પૂછી શકાય. પદોની સંખ્યા કે તોય જો પદનો ક્રમ જ કહે, જો એના માટે મારે શું કરવું પડ્યું? છેલ્લા પદનો ક્રમ શોધવો પડ્યો. છેલ્લા પદનો ક્રમ એટલે પદની સંખ્યા તમને મળી ગઈ કહેવાય. પછી ઘણીવાર એમ કે કોઈ પદ આ શ્રેણીમાં આવે છે કે નહીં, તોય તમારી પદ આવે છે એવું ધારી જ લેવાનું લેતા, એનો n બરાબર કેટલો શોધવાનું. જો n તમને ચોક્કસ મળે, ચોક્કસ એટલે મેં કીધું કેવો આવો હોવો જોઈએ, ધન પૂર્ણાંક, તો એટલામાં નંબરનું પદ હોય. પણ તમને આવો અપૂર્ણાંક મળે કે માઇનસ મળે તો શું કરવાનું? એવું કંઈ ક્રમ આપણે આવતો નથી, એટલે કહી દેવાનું આ શ્રેણીમાં પદ નથી. આખો જરાક એપિસોડ વ્યવસ્થિત જોજો, સારો છે, પરીક્ષા લક્ષી છે, જરાક વ્યવસ્થિત ધ્યાનમાં રાખી. અને ખાસ કરીને પાછળના દાખલાઓ આવ્યા એને 100% પરીક્ષામાં પૂછી શકાય. અહીંયા તમને ભાઈ વર્ગમાં પ્રશ્નો મૂકેલા છે જ, વ્યવસ્થિત એને જોવા. જ્યાં જ્યાં ગણતરી આપણે આમ જ બધે ગણતરી કરવી પડે, બીજા પ્રશ્નોમાં MCQ હતા એમાં જરૂર પડે તેમાં ગણતરી કરવાની છે. અને ઉદાહરણ ત્રીજું ચોથું હતું ફરજિયાત સોલ્વ કરવાનું છે. અને મેં તો એમ જ કીધું છે ભાઈ, પાર્ટ વાઇઝ, બરોબર છે, આપણું નોટ જ એક બનાવી નખાય કે આ ભાઈ સમાંતર શ્રેણી એનો પાર્ટ એટલામાં, એના દાખલા જે આપણા ઓનલાઈન ભણ્યા હોય એ દાખલાઓનું એક લિસ્ટ, નીચેનું હોમવર્ક, બરોબર છે. આ રીતના જો બનાવશો તો થોડુંક આગળ જઈને સરળ પડશે. કારણ કે આ બધું નોટમાં સચવાયેલું હશે ને તો આગળ જઈને આ બધા ચેપ્ટરો પાછા રિફર કરવાના જ્યારે થયા ને, તમારે વાંચવાના થયા ને, પરીક્ષા આવી ને બધું આમાં. કારણ કે આની પરીક્ષાઓ લેવાવાની જ છે, સમજાણી આખી વાત? લેવાવાની છે. તો આ બધું હું કંઈ પાછું ત્યાં કંઈ આપણે લખવાનું હું આપણે ચાન્સ મળવાનો છે જરાય નહીં મિત્રો, બરોબર છે. એટલે વ્યવસ્થિત આપણી પાસે આ બધું લખેલું તૈયાર હશે ને હજી કોઈને કોઈ એપિસોડ એવા ચૂકાઈ ગયા હોય ને આવું કંઈ નોટમાં કંઈ તૈયારી જ ન કોઈ આડે ધડ ધીબા હોય, એ વ્યવસ્થિત એવું લાગે તો એકાદી નોટ રાખો. હું તમારી સરળતા માટે બોલું છું, તમારી સરળતા માટે, કે આગળ જઈને તમારે ગમે તે ચેપ્ટર સોલ્વ કરવાનું હોય તો ડાયરેક્ટ નોટ ઉપાડવાની, હાલો ભાઈ એટલા મોપાટ, હાલો આ દાખલા સાહેબે સમજાવ્યા, હાલો એટલા મેં વર્ક ના કર્યા, હાલો ઓકે, એટલે એટલું ભાગ આપણો કમ્પ્લીટ થઈ જાય. તો આ રીતના જરાક માઇન્ડ વાપરીને થોડુંક આપણું કામ કરજો, બરોબર છે. એટલેથી આપણે રાખશું.
મળીએ છીએ પાછા નેક્સ્ટ એપિસોડ ચોથા ભાગની અંદર, બરોબર છે?